ચાલો હવે જોઈએ ઉદાહરણ 6.13. પ્રાથમિક સિદ્ધાંતોના આધારે સમીકરણ ઓમેગા બરાબર ઓમેગા 0 વત્તા આલ્ફા ટી મેળવો. હવે આપણે જાણીએ છીએ કે કોણીય પ્રવેગ એટલે કોણીય વેગના ફેરફારનો સમય દર, એટલે કે ડી ઓમેગા બાય ડીટી બરાબર આલ્ફા. તો આને આપણે લખી શકીએ કે આલ્ફા ઇન્ટુ ડીટી બરાબર ડી ઓમેગા. હવે આ જે સૂત્ર છે તેનું બંને બાજુએ આપણે સંકલન લઈએ તો સંકલન ડી ઓમેગા બરાબર સંકલન આલ્ફા ડીટી. હવે સંકલન ડી ઓમેગા એટલે ઓમેગા થશે, આલ્ફા અચળ છે એટલે સંકલન ડીટી એ ટી થશે. હવે અહીં આપણે સંકલન અચળાંક મૂકવો પડશે, બરાબર, સી. તો ઓમેગા બરાબર આલ્ફા ટી વત્તા સી, જ્યાં સી એ સંકલનનો અચળાંક છે, બરાબર. હવે આપણે આ અચળાંક શોધીએ તો ટી બરાબર 0 સમયે ઓમેગા એટલે કે કોણીય વેગ એ ઓમેગા 0 છે. તો ટી બરાબર 0 સમયે ઓમેગા બરાબર ઓમેગા 0 છે. એનો મતલબ એ થયો કે આ સમીકરણમાં જો ટી બરાબર 0 મૂકીએ તો ઓમેગા બરાબર આપણે અહીંયા ઓમેગા 0 મૂકીએ તો સી બરાબર ઓમેગા 0 થશે. હવે આ મૂલ્યને સી ની જગ્યાએ ગોઠવી દઈએ આપણે તો સમીકરણ આપણું તૈયાર થઈ ગયું. ઓમેગા બરાબર આલ્ફા ટી વત્તા ઓમેગા 0, જે આપણું માંગેલું સમીકરણ છે. ક્લિયર મિત્રો?